का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। आत्म बने परमात्मा हो शांति सारे देश में है देश ना सर्वोदयी महावीर के संदेश में महावीर के संदेश में। 425, 26 અને 27 અંતરશોધન કરાવનારો સ્વાધ્યાય. આત્મશોધન, અંતરશોધન, આત્મમંથન, સ્વરૂપ સંશોધન કરાવતો આજનો સ્વાધ્યાય. જેટલી એની ગંભીરતા અને આધ્યાત્મિક ભાવોનું અનુમોદન કરીએ, વિચારીએ, વાગોળીએ, એટલી દર્શન શુદ્ધિ થાય. અતિશય માર્મિક એવા પ્રશ્નો અને અતિ માર્મિક એવા એમના ઉત્તરો, જવાબો. 425માં શ્લોકમાં એક તરફ તત્વની યથાર્થ ધારણા છતાં અટકવાના સ્થાન, બેની વાત છે. એમાં યથાર્થ તત્વને યથાર્થ રીતે જાણે, અવગાહે, પણ તત્વ અને શાસ્ત્રલક્ષી અવગાહનામાં આત્મ અવગાહના રહી જાય છે. એટલે ક્યાંક ને ક્યાંક ઊંડે ઊંડે પરલક્ષી પરિણામોમાં, શબ્દલક્ષી પર સત્તાવલંબી ઉઘાડરૂપ ક્ષેપક્ષમ જ્ઞાનમાં આશ્રય બુદ્ધિ, આત્મબુદ્ધિ, ઉપાદેય બુદ્ધિ રહી જાય છે. એની બહુ અદ્ભુત છનાવટ પૂજ્ય ગુરુદેવશ્રીએ મોક્ષમાં પ્રકાશક અને કળશ ટીકા અને પરમાર્થ વચનિકા અને નિયમસાર 4 ગ્રંથોના 4 વિશિષ્ટ સંદર્ભો સાથે આજે ખુલાસો કર્યો. એ સંદર્ભો પણ એટલા સમર્થ અને સોલિડ હતા કે ભલભલાના અભિમાનના પાણી ઉતરી જાય. ખૂબ મનોયોગથી અને શાંત ચિત્તે એક પછી એક, એક પછી એક, એક પછી એક જે શબ્દો અને બોલો અને વાક્યો, વચનામૃતના ઉદ્ગારોના પરતો ગુરુદેવશ્રી ખોલતા જાય. એનો સ્પર્શ આપણે કરવો જોઈએ. કળશ ટીકામાં 5મો કળશ, 9મો કળશ, 2 કળશોને આધારે કળશ ટીકા
પંડિત રાજમલજીના વચનો ખરેખર અદ્ભુત. કોઈ દી એવા સ્તરીય સંદર્ભો આપણે સાંભળ્યા ન હોય. સંદર્ભમાં પણ કેટલો ફેર. મને તો એ જ વિચાર આવતા, જેમ આમ દરિયાના તળિયા તપાસે ને એના હાથમાં રતન આવે, એમાં શાસ્ત્રોના સંદર્ભો અને સંદર્ભોના લેવલ કેટલી હદે એમ કોઈ દી આપણા વિચારમાં ન હોય. મોક્ષા પ્રકાશકનો દાખલો આપ્યો, 4થો અધ્યાયનો. મોક્ષા પ્રકાશકના 4થા અધ્યાયમાં અગ્રહિત મિથ્યાત્વનું વર્ણન છે. અગ્રહિત મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર, મિથ્યા દર્શન તો ખરું જ. એમાં અગ્રહિત મિથ્યા જ્ઞાન યથાર્થ જાણે પણ ક્યાંક ને ક્યાંક અટકે. બહાર પડવામાં, આપણે બીજાને સમજાવીએ, ખરેખર તો છે ને એમાં લોક સંજ્ઞા કામ કરતી હોય છે. બહાર નામ ના થાય, મારું જે જ્ઞાન છે એ બહાર પડે એટલે બીજાને લાભ થાય. એટલે ક્યાંક ને ક્યાંક જેને કહે ને કે મારા કરવાથી થાય, મારાથી થાય, એ અહમપનું ચૂકાય છે અને અહમપનું પોસાય છે. એમાં ગુરુદેવશ્રી એક બહુ સરસ વાત કરી કે ક્યાં પોતે અટકે છે એની ખબર એને પોતાને જ નથી. વિકાસભાઈ, બહુ માર્મિક વાત હતી, ખ્યાલમાં આવ્યું. સસલું હોય ને, સસલું, એ સસલું જ્યારે દોડવા માંડે એને એમ થાય કે હવે મને પકડવા માટે કોઈ આવી રહ્યો છે. એ દોડતા 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 પોતાના મોટા મોટા કાન વડે પોતાની આંખો બંધ કરી લે અને એવા બ્રહ્મમાં અટકેલો રહે કે હવે મને કોઈ જોતો નથી. કેટલો ભ્રમ કહેવાય, કેવો ભ્રમ કહેવાય. તું જોતો નથી, તારી આંખો બંધ છે, પણ તને તો આખી દુનિયા તો જુએ જ છે ને. વિકાસભાઈ સમજાણો? એમ સૂક્ષ્માથી સૂક્ષ્મ ભૂલો થયા રાખતી હોય, જીવને એમ થાય કે આપણે તો સુધારાના માર્ગે છીએ. એ ઓલા સસલા જેવી વાત છે. કેવળી તો જુએ જ છે, કેવળી તો જુએ જ છે, અને આગમ અને અધ્યાત્મ પણ કહે છે કે આ તારી ભૂલ છે, હવે તું માન નહીં માન, માનવા નહીં માનવામાં સ્વતંત્ર છે. પણ જે છે એ છે. એ આખો 4થા અધ્યાયનો અગ્રહિત મિથ્યા જ્ઞાનનો સ્વરૂપ છે. પછી ગુરુદેવશ્રી એક બોલ્યા, બેન શૈલાબેન, બીજું વળી આવે છે, કોઈ સાંભળે તો બહુ રાજી થાય, એ વળી પાછું કંઈક બીજે આવે છે. એ આવે છે ગ્રહિત મિથ્યા જ્ઞાન 7મા અધ્યાયમાં. ટોડરમલજી સાહેબના મોક્ષમાં પ્રકાશકના 7મા અધ્યાયમાં આવે છે. ઘણા લોકો સાંભળે તો રાજી થાય, ન સાંભળે તો આકુલ વ્યાકુલ થાય. અરે પાત્રતા હશે તો સાંભળે, પાત્રતા ન હોય તો નહીં સાંભળે, એમાં શું છે? ખ્યાલમાં આવ્યું? ગ્રહિત મિથ્યા જ્ઞાન 7મો અધ્યાય એ જૈનાભાસીના પ્રકરણમાં છે. તો 4થો અધ્યાય અને 7મો અધ્યાય બંને પ્રકરણો સાથે યથાર્થ તત્વને જાણતા હોવા છતાં, જો યાદ રાખજો, યથાર્થ તત્વ કીધું છે એટલે તત્વ જેમ છે તેમ બરોબર જાણે છે. એટલે બસ એને ભાવ ભાષણ ભર નથી, અનુભવ નથી. એટલે ઊંડે 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 એટલે અભિપ્રાયના લેવલમાં, ક્રિયાના લેવલમાં સુધરી ગયેલો હોય, પરિણામોના લેવલમાં પણ સુધાર હોય. તો ત્રણ સ્તર હોય: ક્રિયા, પરિણામ અને અભિપ્રાય.
ક્રિયાના પરિણામમાં સુધરેલો હોય, પરિણામોના સ્તરમાં પણ સુધરેલો લાગે, પણ અભિપ્રાયના સ્તરે તો એ થાપ ખાય. બહુ અતિશય માર્મિક વાત છે. આ ઊંડે ઊંડેનો અર્થ છે. આપણને એમ લાગે કોઈ ધર્મની ક્રિયા કરતો હોય તો બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. શું દેખાય છે આપણને? ક્રિયા. અને એને પણ શું લાગે છે કે આપણે તો શ્રેષ્ઠ ક્રિયા કરી રહ્યા છે. પરિણામોનો ખ્યાલ કેવડી જાણે છે. પરિણામોનો ખ્યાલ તો તને તો છે નહીં. તને તો એમ કે આપણે તો ધર્મ કરીએ છીએ. સમજાય છે? જો વિનય છે ને, વિનયના 3 પ્રકરણ જીવન શાસ્ત્રોમાં આવે. એક આવે વિનય સંપન્નતા, તીર્થંકર પ્રકૃતિનું કારણ છે. વિનય સંપન્નતા, દેવ વિનય, ગુરુ વિનય, શાસ્ત્ર વિનય. બીજું એક હોય છે વિનય નામનો તપ, જેનાથી કર્મો ખરે, વિનય તપ કહીએ આપણે. અને ત્રીજું એક હોય છે વિનય નામનું મિથ્યાત્વ. તો જીવને લાગે કે આપણે વિનય તપ કરીએ છીએ. તપ તો મુનિરાજના જીવનમાં હોય, તપ તો મુનિરાજના જ જીવનમાં હોય, પણ ભૂમિકા પ્રમાણે શ્રાવકને પણ હોય વિનય ભાવના. તો એ વિનય ભાવનામાં જાય, 16 કારણ ભાવનાઓમાં, સામાન્ય પુણ્યના પરિણામો. ન વિનય તપ હોય, ન વિનય ભાવના હોય, અને થાતું હોય વિનય નામનું મિથ્યાત્વ. આપણે તો બધા દેવ સરખા, આપણે તો મંદિર અને અપાશ્રય શું ફેર, આપણે તો નગ્ન સાધુ આવે તોય આહાર આપવાનો, અને કોઈ મહાસતી શું કહેવાય મહારાજજી અને એ આવે અપાશ્રયવાળા પાડોશવાળા ઓળખીતા છે, જૂના છે, આવે એટલે આપણે પછી આહાર ઓરવાનો. હવે આ જે ગડમથલ છે, આ ઊંડે ઊંડે એની અજ્ઞાન શૈલીના પરિણામો છે. ખ્યાલમાં આવ્યું? હવે બોલો, યથાર્થ તત્વને ધારે છતાં, એમ વાંચું છું તો મોક્ષમાં પ્રકાશક, પરમાર્થ વચનિકા અને કળશ ટીકા, આ 3 ગ્રંથોને આધારે ગુરુદેવશ્રીએ ખૂબ ગંભીરતાથી ખૂબ અદ્ભુત છનાવટ કરી છે. વારંવાર આપણે સાંભળીએ, વિચારીએ, વાગોળીએ. મૂળ પ્રકરણ જુઓ. જિજ્ઞાસુ જીવ તત્વને યથાર્થ ધારવા છતાં કેવા પ્રકારે અટકી જાય છે. દામજીભાઈ, મને એક વિચાર આવ્યા, જે જિજ્ઞાસુ નથી અને જે તત્વને ધારતો નથી, એની અટકનની વાત તો શી કરીએ. ફરીથી, જે જિજ્ઞાસુ નથી તત્વની બાબતમાં અને તત્વોને ધારતોય નથી, જાણતોય નથી, એ તો ન જાણે આજીવિકા અને રોટલી અને બાયડી અને સંતાનો અને ટૂંકમાં સંસાર શરીર અને ભોગોમાં અટકેલો હોય. એની અટકનની વાત તો શી કરીએ. અહીંયા તો અહીં સુધી આવ્યો, માર્ગે આવેલો છે ને. તત્વને કોણ ધારે? એ માર્ગે આવેલો જ ને. તો કેટલો ભાગ્ય, કેટલા એના ભાગ્યના બારણા ખુલી ગયા છે, એની વાત છે. કે જિજ્ઞાસુ જીવ તત્વને યથાર્થ ધારવા છતાં કેવા પ્રકારે અટકી જાય છે. કે તત્વને ધારવા છતાં જગતના કોઈક પદાર્થોમાં ઊંડે ઊંડે સુખની કલ્પના રહી જાય છે, અથવા શુભ પરિણામમાં આશ્રય બુદ્ધિ રહી જાય છે. કોઈ પદાર્થોમાં, એ જે કીધું ને એને સમજાવવા માટે ગુરુદેવશ્રીએ મોક્ષમાં પ્રકાશકનો દાખલો આપ્યો. શાસ્ત્ર જ્ઞાન, બહારની અવધારણા, હું સમજાવું, મારા સમજાવવાથી સમજાય, આપણને જે જ્ઞાન છે એ બધું બહાર પાડવું જોઈએ. હા, ઘણા લોકો કહેતા હોય તમારામાં લખવાની આવડત છે તો તમે ઘણું લખો, તમારામાં બોલવાની આવડત છે તો તમે બોલો, એટલે તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ. આવું ઘણું ચાલતું હોય. તમારે બોલવું જોઈએ, તમારે કહેવું જોઈએ, તમે કહે તો થાય, તમે બોલો તો થાય. ચણાના ઝાડવા પર ચઢાવનારા ઘણા હોય છે,
અને ઘણા એવા પ્રસંગો બનતા હોય છે ચઢવાના. તો કહે છે ઊંડે ઊંડે સુખની કલ્પના રહી જાય કોઈક પદાર્થોમાં, એમ કહે છે. ઘણા લોકો એમ કહેતા હોય શરીર હાલે નહીં હાલે, આપણે ધર્મને માટે કરી છૂટવું જોઈએ. આત્માને માટે કે દુનિયાને માટે? હા, ઘણા લોકો તો એમ કહેતા હોય જ્યાં સુધી મારામાં છેલ્લા શ્વાસ ત્યાં સુધી હું બીજાનું ભલું કરીશ. મહામૂર્ખાધિરાજ છે, મૂંડમાંનો મૂંડ છે. હા, આપણે ધર્મનો પ્રસાર એના માટે તો બિલકુલ છેલ્લું ટીપું લોહીનો જ્યાં સુધી છે રેડવાની અમારી તૈયારી છે. ધર્મના પ્રસારમાં લોહીનું કામ નથી, સૌથી પહેલી વાત. એમાં લોહીનું કામ શું? શૈલાબેન સમજાય છે કેવા ઘોર અજ્ઞાનના બધા કર્તૃત્વ બુદ્ધિના શલ્યો. શુભ પરિણામમાં આશ્રય બુદ્ધિ રહી જાય ઇત્યાદિ પ્રકારે તે જીવ અટકી જાય. જો શુભ પરિણામમાં કીધું છે, બાહ્ય ક્રિયાની વાત નથી કરતા. અમે વ્રત પાળીએ, સંયમ કરીએ, તપ પાળીએ, સ્વાધ્યાય કરીએ, શાસ્ત્રો લખીએ. હમણાં જ મેં જાહેરાત નથી કરી સમય સાર અને પ્રવચન સાર, આનો અનુવાદ અને ફલાનો ઢીકણો. અહીંયા કહે છે ક્યાંક ને ક્યાંક જો સુખ બુદ્ધિ રહે તો મરી જવાને ધ્યાન રાખજો. બાકી જે ખાસ જિજ્ઞાસા, હવે બીજો પલટો આખો બોલો. અપાત્ર જીવની વાત છે, અટકતા જીવની વાત. હવે પામતો જીવ કેવો? પામેલો નહીં પણ પામતો જીવ, પામવાને લાયક. એમાં જો ખાસ પ્રકારની, એવો શબ્દનો પ્રયોગ છે, ખાસ પ્રકારની જિજ્ઞાસુ આત્માર્થી હોય અને જેને ખાસ પ્રકારની પાત્રતા પ્રગટી હોય, ટૂંકમાં એ અવશ્ય પામવાનો, જરૂર પામવાનો એવો, તે તો ક્યાંય અટકતો જ નથી. કેમ કે અટકવા માટે માર્ગે આવેલો જ નથી. શું કીધું? એ અટકવા માટે માર્ગે આવેલો જ નથી. માર્ગમાં અટકવાના સ્થળ ઘણા છે પણ એ પામવાના પંથે જ આગળ જવાનો છે. તે જીવને જ્ઞાનની કોઈ ભૂલ રહી ગઈ હોય, વાહ, ધ્યાન ગયું શૈલાબેન આમાં? જ્ઞાનની ભૂલ કીધું, શ્રદ્ધાની ભૂલ ન કીધું. હું બહુ વિચાર કરતો હતો ત્યારે. એ વિકાસભાઈ સમજાણો શું કીધું મેં? જ્ઞાનની ભૂલ, શ્રદ્ધાની નહીં. એ શ્રદ્ધાની ભૂલ નથી માટે તો એ ખાસ પ્રકારની જિજ્ઞાસાવાળો છે. જો શ્રદ્ધામાં જ ગડબડ હોય તો એ ખાસ પ્રકારની જિજ્ઞાસાવાળો ક્યાંથી હોય? કેમ કે આગમ અનંત છે ને, અસંખ્યાત છે, શાસ્ત્રો પારાવાર છે. તો ક્યાંક સમજણ એટલે ક્ષયોપશમ, પરલક્ષી, પર સત્તાવલંબી, એમાં કદાચ ક્યાંક ગડબડ ગોટાળો હોય તો જ્ઞાનની કોઈ ભૂલ રહી ગયો. દૃષ્ટિમાં નહીં એટલે નહીં જ. કળશ ટીકામાં એક કળશ આવે છે, 8 અંગો સંબંધીના કળશો, નિશંકિતમ. સમગ્ર લોકમાં, એમાં લખ્યું છે ત્રણેય લોકમાં ખલબલી મચી જાય એવો વજ્રપાત થાય, પણ સમ્યક દ્રષ્ટિ શ્રદ્ધાએ કદી પણ ડગતા નથી. એવો પાત્રતાવાળો જીવ છે. શ્રદ્ધામાં ભૂલ નથી, દ્રષ્ટિમાં ભૂલ નથી. એ જ્ઞાને કદાચ કાંઈક ભૂલ હોય તો કહે છે ભૂલ રહી ગઈ હોય તો તે પણ સ્વભાવની લગ્નીના બળે નીકળી જાય. અંતરની ખાસ પ્રકારની પાત્રતાવાળો. બોલો, 3 લીટીમાં 3 વખત ખાસ શબ્દનો પ્રયોગ આવ્યો. ખાસ જિજ્ઞાસો અને ખાસ જિજ્ઞાસા, હા, ખાસ પાત્રતા. આમાં કહે છે ખાસ પ્રકારની પાત્રતાવાળો જીવ ક્યાંય અટક્યા વિના પોતાના આત્માને પ્રાપ્ત કરી લે છે. તો 2 જીવોની વાત છે આમાં. પ્રશ્ન હતો યથાર્થ તત્વને જાણતો હોવા છતાં પણ અટકી કોણ જાય છે, કેમ કરીને જાય? તો અટકનારો જીવ અપાત્ર, એની પણ વાત કરી, અને નહીં અટકનારો, વસ્તુને પામીને જ જંપનારો ખાસ પ્રકારની પાત્રતાવાળો જીવ છે ને. અદ્ભુત. બોલ. હા, પ્રશ્ન બીજો, એના પછીનો 426મો.
મુમુક્ષુએ સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે શું કરવું જોઈએ? હવે વિચાર કરો, 425 એકો એક બોલ સમ્યક દર્શન માટેના જ બોલો છે ને, આત્મદર્શન માટે, સમ્યક દર્શન માટેના. પણ આમાં વળી પાછો એક પ્રશ્ન પૂછો કે મુમુક્ષુએ સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે શું કરવું, એટલે અનુભૂતિ માટે, આત્માનુભવ માટે શું કરવું જોઈએ? જવાબ જુઓ. અનાદિકાળથી આત્માએ પોતાનું સ્વરૂપ છોડ્યું નથી. જો સ્વભાવ એને કહેવાય કોઈ દી છૂટે નહીં. વિકાસભાઈ, મારે અને તમારે સમજાવવાથી કાંઈ નહીં થાય. ઉપરથી સાક્ષાત સિમંદર આવે ને વિધેયમાંથી વિચરતા, અને સિદ્ધિશિલા ઉપર વિરાજેલા નેમિનાથ પણ આવે, ભરત બાહુબલી પણ આવે, કે આદિનાથ પણ આવે. ચલો અમે તો સિનિયર મોસ્ટ છીએ, અમારું તો સમજો, પર દાદા નહીં સમજે. કેમ કે જેને સમજવું જ નથી, એટલે એ અપ્રયોજનભૂત ચેષ્ટા આપણે સ્વપ્નમાં પણ નહીં જ કરવાનું કે આપણે સમજાવવાથી સમજી જશે. નહીં, એની કાળલબ્ધિ અને એને હોનહાર ઉપર આપણે એના હાલ પર આપણે છોડી દેવાનો. ઉલટાની કૃપાળુદેવની ભાષામાં કરુણા સેવવાની. ઉપજે કરુણા. હા સાહેબ, સમજાય છે? દીકરો ન માને, શ્રીમતી ન, એમના હાલ ઉપર છોડી દેવાનું. માર્ગ સમજાવવાનું છે જ નહીં. આ માર્ગે સમજણ, સમજણ અને સમજણ. અને આ માર્ગે આવ્યા બાદ આપણને પણ માત્ર ને માત્ર એની જ પડી હોવી જોઈએ. સમજો, સમજો, સમજો. સમજણ કેળવવા માટેનો આ માર્ગ છે. તો કહે છે, જો અનાદિકાળથી આત્માએ પોતાનું સ્વરૂપ છોડ્યું નથી. સ્વભાવ છૂટે કેવી રીતે? ખાંડ ગળપન ન છોડે, લીમડો જે છે એની કડવાશ ન છોડે, જળ છે શીતળતા ન છૂટે, અગ્નિ છે ઉષ્ણતાને કોઈ દી તરછોડે નહીં. અરે કૂતરાની પૂંછડી એવી ને એવી વાંકીને વાંકી જ રહે છે. સમજાય છે? સ્વભાવની કોઈ દવા નથી હોતી. આપ્તમીમાંસામાં અમૃતચંદ્ર આપણે શું નામ સમંતભદ્ર આચાર્ય એક વાત કરી, સ્વભાવો અતર્ક ગોચર. તર્કથી સમજાય એવો નથી સ્વભાવ, તમે સમજી ન શકો. મને તો ઓલા દામોદર શેઠની વાત બહુ યાદ આવે. સમયસાર સૌથી પહેલાં ગુરુદેવશ્રીના વરદ હસ્તે હાથમાં આપનારાય જે તે કાળે કરોડપતિ. હા, વર્ષો સુધી ગુરુદેવશ્રીનો સાથ સહકાર સંયોગમાં રહે, સેંકડો સભાઓમાં સાથે, તોય જિંદગીભર ગુરુદેવશ્રીને નહીં જ સમજ્યા તો નહીં જ સમજ્યા. કેવું પાછું, કેવું વ્યક્તિત્વ છે. સંયોગથી શું થાય? રાવણ જેવા રાવણ, લંકા જેવી લંકામાં દુષ્ટ રાવણ જેવા રહીને નરકગામી જીવ, ભલે ને ભવિષ્યમાં તીર્થંકર થઈને મોક્ષે જવાના, પણ પછીના ભવે તો કુગતિ છે ને જેની, એવા નરકને લંકામાં રાવણ સાથે રાવણના ભાઈ તરીકે જ ઉછરેલો વિભીષણ માળા રામ નહીં પહેરવે. હવે રામના તો લંકા સાથે તો કાંઈ સંબંધ નથી. એ ક્યાં દૂર દેશ અયોધ્યામાં પેદા થયેલા, તો એ અયોધ્યાની અને રામની માળા ફેરવે. પેદા થયેલ પેદાઈશ ક્યાંથી? લંકાની. કેવો વિચિત્રતા છે! જન્મ્યા લંકામાં, રહે રાવણ સાથે, ઉછરેલો રાવણ સાથે, પણ માળા ફેરવે છે રામની. એનો અર્થ શું થયો? જન્મ સાથે અને ઘડતર સાથે કાંઈ સંબંધ નથી. ઇન્દોરમાં બે ભાઈઓ છે સગા. લગ્ન એના શરતે કર્યા છે કે સંતાનો નહીં કરવા. એક વાત, શું કીધું? લગ્ન એના શરતે કરેલા છે કે સંતાનો નહીં કરવા. અને બેઉ ભાઈઓ અમેરિકામાં હાઈ-ફાઈ કંપનીઓમાં 80 લાખ 90 લાખ મહિનાના પેકેજ પર હતા.
બેઉ ભાઈઓએ જોબ છોડી દીધી. બંનેની ધર્મપત્નીઓએ મોટા મોટા પોસ્ટ ઉપર, 4 જણા લાખો 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 રૂપિયાના પેકેજ છોડીને, અને કર્ણાન યોગનો એટલો ગાઢ પ્રગાઢ સ્વાધ્યાય, અધ્યાત્મનો પણ એવો આત્માર્થી જીવો, બેઉ બધું મૂકીને ઇન્દોરમાં આવીને સ્થાયી થયા છે. ઇન્દોરમાં ધર્મ પ્રચાર પ્રસારમાં લાગેલા છે. સારા મિત્રો છે, પરિચયમાં છે આપણા. દુનિયા પેકેજ પાછળ અને અમેરિકા પાછળ ગાંડી થાય છે, અને જેની કંપનીઓમાં નોકરીઓ મળેલી છે એ મૂકી મૂકીને આ માર્ગે આવે છે. ગૃહસ્થ આશ્રમમાં છે, છતાં પવિત્રતા જુઓ, પાત્રતા જુઓ, ધર્મની દૃષ્ટિ જુઓ. થોડા ઘણા આ માર્ગથી ચૂકેલા છે, મને તો એની દયા આવે. હા, એમાંય નાનો ભાઈ છે, હું એને બહુ કહું કે તમે સમજો, આ સમજવા જેવું છે. ક્ષયક્ષમ જ્ઞાન મારી નાખશે. અટકવાના સ્થાન ઘણા છે. આ માર્ગે તો જ્વલ્લે જ જીવ આવે. આમ આ મહાભાગ્ય હોય, મહાપુરુષાર્થ હોય તો આ માર્ગ રહે ને. તો અનાદિકાળથી આત્માએ પોતાનું સ્વરૂપ છોડ્યું નથી, પણ ભ્રાંતિને લીધે છોડી દીધું છે એમ તેને ભાસ્યું છે. વાહ, ગજબનો! આ કેવો ગજબનો અજ્ઞાન! છોડ્યું તો નથી, પણ છોડી દીધું છે એવું ભાસ્યું છે. ત્યાં વસ્તુ સ્વભાવનો, વસ્તુ ધર્મ છૂટે ક્યાંથી? એમ અનાદિકાળથી દ્રવ્ય તો શુદ્ધતાથી ભરેલું છે. જ્ઞાયક સ્વરૂપ જ છે, આનંદ સ્વરૂપ જ છે. અનંત ચમત્કારિક શક્તિ તેમાં ભરેલી છે. આવા જ્ઞાયક આત્માને બધાથી જુદો, પરદ્રવ્યથી જુદો, આહા જો, પરદ્રવ્યથી જુદો, પરભાવોથી જુદો જાણવાનો પ્રયત્ન કરવો, ભેદ જ્ઞાનનો અભ્યાસ કરવો, જ્ઞાયક આત્માને ઓળખવો, જ્ઞાયક સ્વરૂપ છું એવો અભ્યાસ કરવો, તેની પ્રતીતિ કરવી, પ્રતીતિ કરી તેમાં ઠરી જતા અનંત ચમત્કારિક શક્તિ તેમાં છે તે પ્રગટ અનુભવમાં આવે. બહુ અદ્ભુત બોલો છે. શું ખુલાસો ગુરુદેવશ્રીના આવેલા છે! ઠરી જવાય. ગુરુદેવશ્રીનું સાંભળીએ ને આજનો તો પ્રવચન એ બિલકુલ હું તો આંખ બંધ કરીને એમ સાંભળતો હતો. અંદર 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 ઠરી જવાય એવા વ્યાખ્યાનો. 427 બોલ. 427 બોલ. પ્રશ્ન જુઓ. મને એક વિચાર આવ્યો આ બોલમાં. પ્રશ્ન 1 લીટીનો, જવાબ 3 ફકરાનો, અને છેલ્લે પછી ગુરુદેવશ્રી 4 પડખેથી સ્પષ્ટ કર્યું છે એની વાત. 1, 3 અને 4. મને વિચાર આવ્યો આજે. પકડાનો શું કીધું? પ્રશ્ન 1 લીટીનો છે. શું મુમુક્ષુ જીવ પ્રથમ શું કરે? જવાબ 3 ફકરામાં છે. અને ગુરુદેવશ્રીના વખાણ 4 પડખેથી સ્પષ્ટ કર્યું છે. હા, 4 પડખેથી એટલે સાંભળો, 4 પડખેથી એટલે દ્રવ્ય ક્ષેત્ર, કાળ, ભાવ એ તો છે જ, પણ 4 અનુયોગોથી આગમ, અધ્યાત્મ, નિશ્ચય, વ્યવહાર બધેથી કોઈ પડખો બાકી ન રહે. જેમ ઓલા ક્રિકેટમાં કોઈ એવો બેટ્સમેન હોય ને, બેટ્સમેન હોય સારો એવો જોરદાર બેટ્સમેન હોય, એટલે ક્લાસિક જેને કહીએ, શાસ્ત્રીય, એ બધે બાજુમાં રન બનાવે, ઓનલાઈન અને ઓફલાઈન. હા, બધે બાજુએ એ રન બનાવે. શું નામ ઇન્દ્રભાઈ? તમને ક્રિકેટનો રસ ખરો? એમાં ઓલો ક્રિકેટનું છે ને વચ્ચે ઓલો શું કહેવાય એને ઇન લેંગ્વેજમાં, ઓલું ઘડિયાળ જેવું બતાવે. બધી દિશાઓમાં એના રન બન્યા હોય. એ બે એને સૌ બનાવ્યા તો બધે બાજુ મેં 20, 20, 20, 20, 25, 25. તો ઓલું એનાલિસિસ કરનારા એમ કહે કે જુઓ, એવું નહીં કે ભાઈ એક જ સાઈડને પકડીને એકાંગી નહીં, એ બધે બાજુ મેં ઓફલાઈનમાં, ઓનલાઈનમાં, લોંગ ઓનમાં, લોંગ ઓફમાં, 4 બાજુએ લેગ સાઈડે નહીં મૂકે,
ઓફ સાઈડ પણ નહીં મૂકે, ફૂલ ટોસને પણ 6 મારે, અને ઓલો ગુગલી બોલ કરે તો એ ચૂકે નહીં. હા, લેગ સાઈડના બોલને તો સીધા સીમારેખાની બહાર જ મોકલે, અને યોર્કર નાખે તો યોર્કરને રમવામાં પણ એની માસ્ટરી હોય. બોલો બોલો, એનાલિસિસવાળા કેવું જોરદાર એનાલિસિસ કરે. વિકાસભાઈ સમજાય છે? હા, તો આ એવું છે. આ 3 ફકરામાં બેનશ્રીએ જવાબ આપ્યો, અને છેલ્લે કીધું પૂજ ગુરુદેવે માર્ગ બતાવ્યો છે, 4 પડખેથી સ્પષ્ટ કર્યું છે. જો હું તમને એક વાત કરું, મજાની વાત. મોક્ષ પ્રકાશકનો ગુરુદેવશ્રી દાખલો આપ્યો આજે. હા, કે યથાર્થ તત્વને જાણતો હોવા છતાં પણ એ ક્યાંક અટકે. એ આખો જે સંદર્ભ આપ્યો. અને પછી જે 9મા કળશનો કે દ્વાદશાંગની લબ્ધિ કોઈ અપૂરું લબ્ધિ નથી. જો કે આમાં પ્રકરણ થોડુંક જુદું આગળનું વાંચ્યું છે ગુરુદેવશ્રીએ, તો એ આત્માનુભૂતિની જ વાત છે જનાગમમાં, એ આખો સંદર્ભ અને પ્રકરણ. અને ખબર વિકાસભાઈ, ઉપયોગ એકાગ્ર કરીને સાંભળ્યું હોય, એ સવારના સ્વાધ્યાયમાં ગુરુદેવશ્રી સંદર્ભ આપવા માગતા હતા. એમાં એ આ 5મા કળશનો આપવા માગતા હતા, પણ ત્યારે નીકળ્યું 29મા કળશનો સંદર્ભ. જો હું તો એ જ જોઉં કે ગુરુદેવશ્રીને સવારે કોઈ સંદર્ભ યાદ આવ્યું, એમાં પછી સંદર્ભ જરીકમાં શ્રોતાને લીધે ચૂકી ગયું, અને એ 29મા કળશનો સંદર્ભ વંચાણું. તો ગુરુદેવશ્રીએ બપોરના સ્વાધ્યાયમાં કીધું, જો આ આપણે સવારે જે આપવા માગતા હતા એ આ સંદર્ભ છે. કોણ નવરા છે હા આપણામાંથી આટલું મગજમારી કરે? કેટલો ઉપયોગ ગુરુદેવશ્રીનો. અને આ 78માં એટલે 90 વર્ષની ઉંમર, હા 88, 89, 90 વર્ષની ઉંમરમાં ગુરુદેવશ્રીની વિચક્ષણતા જુઓ તમે. એ આ 9મા કળશનો દાખલો આપવા માગતા હતા, 29મો કળશ નીકળ્યો, એ વાંચી ગયા. બપોરે જ્યારે આ નીકળ્યો ત્યારે ગુરુદેવશ્રીને યાદ આવ્યો, અરે રે આપણે તો આ આપવા માગતા હતા સવારે એમ. પણ એ જે એનું જે સૂક્ષ્મતા છે ને, એ બોલની સૂક્ષ્મતા પાંડે રાજમલજીની બહુ અદ્ભુત છે. એટલે કહેવાનો અર્થ, અધ્યાત્મનું ઘોલન અને આગમની અવગાહના ગુરુદેવશ્રી પાસેથી શીખવા જેવા છે. મુમુક્ષુ જીવ પ્રથમ શું કરે? પ્રથમ દ્રવ્યગુણ પર્યાય બધાને ઓળખે. ચૈતન્ય દ્રવ્યના સામાન્ય સ્વભાવને ઓળખીને તેના ઉપર દ્રષ્ટિ કરીને તેનો અભ્યાસ કરતાં કરતાં ચૈતન્ય તેમાં ઠરી જાય તો તેમાં વિભૂતિ છે તે પ્રગટ થાય. ચૈતન્યના અસલી સ્વભાવની લગ્ની લાગે તો પ્રતીતિ થાય, તેમાં ઠરે તો તેનો અનુભવ થાય. પહેલાં ચૈતન્ય દ્રવ્યને ઓળખવું, ચૈતન્યમાં જ વિશ્વાસ કરવો, અને પછી ચૈતન્યમાં જ ઠરવું, તો ચૈતન્ય પ્રગટે, તેની શક્તિ પ્રગટે. આખી અનુભવવાની વિધિ છે આ. પ્રગટ કરવામાં પોતાની તૈયારી જોઈએ, એટલે કે ઉગ્ર પુરુષાર્થ વારંવાર કરે. આ બધું તો બાકી છે, હજી આવશે આવતીકાલે. જ્ઞાયકનો જ અભ્યાસ, જ્ઞાયકનું જ મંથન, તેનું જ ચિંતન કરે તો પ્રગટ થાય. પૂજ્ય ગુરુદેવે માર્ગ બતાવ્યો છે, 4 પડખેથી સ્પષ્ટ કર્યું છે. મને એક વિચાર આવ્યા બેન શૈલાબેન, આ બોલ વાંચ્યા બાદ. વિકાસભાઈ સાંભળજો, બહુ કામની વસ્તુ કહું છું. સમગ્ર વચનામૃતમાં 450 બોલ થઈ ગયા છે. પૂજ્ય બહેનશ્રીના બોલોમાં, પૂજ્ય ગુરુદેવશ્રીના 45 વર્ષના વ્યાખ્યાનોમાંથી ઉપસી આવેલો અને એમાંથી રતનની જેમ કાઢેલો, અવગાહેલો એક જ શબ્દ છે, જ્ઞાયક, જ્ઞાયક અને જ્ઞાયક. તમે સ્વાનુભૂતિ દર્શન વાંચો અને વચનામૃત વાંચો. પૂજ બહેનશ્રી બોલ્યા પણ છે, અમે જો જ્ઞાયક બોલતા શીખ્યા છીએ તો ગુરુદેવશ્રી પાસેથી.
એટલે આજે છેલ્લો બોલ 427મો બોલ હમણાં જે વાંચો એમાં તમે જોજો જ્ઞાયક 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 ચૈતન્ય ચૈતન્ય ચૈતન્ય. તો આખી આ અનુભૂતિની પ્રોસિજર છે, સિસ્ટમ છે. બહુ અદ્ભુત સંદર્ભો, બહુ અદ્ભુત ઉદ્ગારો, ખૂબ મનોયોગપૂર્વક સ્વરૂપની દૃષ્ટિએ, સ્વભાવની દૃષ્ટિએ આ વ્યાખ્યાનો માત્ર વ્યાખ્યાનો નથી, અનુભવના થાળ છે. માણવું જોઈએ. ઓમ નમઃ સિદ્ધિભે. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो ढोक.